સાઇટની મુલાકાત લીધી। મોટા બિલ્ડર હોય કે નાની સાઇટ હોય, ખૂબ પ્રતિષ્ઠિત બિલ્ડરને ત્યાં પણ તપાસ કરી। જેટલી પણ હાઈરાઇઝ બિલ્ડિંગ બની રહી છે ત્યાં તમામ જગ્યાઓ પર કોઈ પ્રકારના સુરક્ષાના પગલાં લેવાતા હોય તેવું તો જરા પણ લાગ્યું જ નહીં। શ્રમિકો પ્રત્યે બેદરકારી જ છે તે સ્પષ્ટ વાત છે અને આ કહેવા પાછળ TV9 પાસે પુરાવા પણ છે। જુઓ આ ખાસ અહેવાલ। માર્કેટિંગ માટે અનેક તામઝામ, મોટા નામ, દેખાડા અપાર, પણ કામદારોની કાળજીમાં બેદરકાર। મોટા મોટા બિલ્ડિંગ, અદ્યતન બાંધકામ, પ્રચાર અને જાહેરાતોમાં કરોડોનો ખર્ચ, પણ આ ઇમારતો બાંધનારા મજૂરોનું શું? કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરનારા શ્રમિકોના જીવની કિંમત કરનારા કોઈ નથી। TV9એ આ શ્રમિકોની ચિંતા કરી અને અમદાવાદમાં ચાલતી બાંધકામ સાઇટ પર રિયાલિટી ચેક કર્યું, જ્યાં જોવા મળ્યા નરી બેદરકારીના દ્રશ્યો। સ્થળ સોલા હોસ્પિટલ। ઇમારત તો તોતિંગ બની રહી છે, પરંતુ તેને બાંધી રહેલા શ્રમિકોની હાલત જુઓ। ન કોઈ સુરક્ષાની તકેદારી, ન કોઈ એવા સાધનો જે તેમના જીવને સાચવી શકે, ન સેફટી નેટ, ન સેફટી બેલ્ટ, ન કોઈ હેલ્મેટ। આ શ્રમિકો સાથે જો કંઈ પણ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર ગણાશે? દુર્ઘટના બાદ કહેવાય છે કે ક્યાં બેદરકારી રહી તેની તપાસ કરીશું, પરંતુ જો તપાસ અને તકેદારી પહેલા જ રખાય તો દુર્ઘટના બને જ નહીં। તેવા પ્રયાસ કેમ થતા નથી? આવી એક જગ્યા નથી। સ્થળ થલતેજ। હવે જુઓ થલતેજની બાંધકામ સાઇટના દ્રશ્યો। આ વિસ્તાર સતત વિકાસ કરી રહ્યો છે। અહીં મોટી મોટી સ્કીમો છે, કરોડો ભાવ મકાનના થાય છે, પરંતુ કરોડોના મકાન બનાવનારા આ મજૂરોના જીવની કિંમત કોડી છે તેનો આ પુરાવો છે। અહીં પણ હાલત એવી જ છે, ન હેલ્મેટ, ન સેફટી બેલ્ટ, ન કોઈ એવી વસ્તુ કે જે જાનહાનિ ન થવા દે। છે જવાબદારો પાસે જવાબ કે આવી લાપરવાહી કેમ? સ્થળ થલતેજ। થલતેજની જ અન્ય એક સાઇટ પરના દ્રશ્ય જુઓ। બિલ્ડરોના નામ મોટા, ખ્યાતિ મોટી, અને જ્યારે આ ઇમારતો વેચાણમાં મુકાશે ત્યારે આંખોને આકર્ષે તેવા બ્રોશર પણ બનીને લોકોને અપાશે, પરંતુ બનતી ઇમારતોમાં સુરક્ષાની વાત કરનાર કોઈ દૂર દૂર સુધી દેખાતા નથી। ગમે તે સ્થળના બાંધકામ સાઇટ પર જાઓ, જોવા મળે છે આવી જ બેદરકારીના દ્રશ્યો। સ્થળ શીલજ। સુંદર મજાના બ્રિજથી દેખાતી સુંદર મજાની ઇમારત। જ્યારે અહીં લોકોની વસ્તી આવશે ત્યારે સુંદર દ્રશ્યો જોવા મળશે, પણ અત્યારે તો બેદરકારીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઇમારતને મજબૂત કરવા, સુરક્ષિત બનાવવા આ શ્રમિકો કામ કરે છે, પરંતુ તેમનો જીવ આ કામગીરી દરમિયાન કેટલો સુરક્ષિત છે તે તો ભગવાન જ જાણે। સ્થળ જગતપુર। હવે જુઓ જગતપુરની સાઇટના દ્રશ્યો। કામ તો એક નંબર, પરંતુ કામદારોની સુરક્ષા શૂન્ય। જોખમી રીતે કામ કરી રહેલા મજૂરોની સેફટી માટેના નિયમો તો ભરપૂર છે, પરંતુ તેનું પાલન કરવામાં મોટાભાગના બિલ્ડર અને નામાંકિત ગ્રુપના માલિકો નિષ્ક્રિય છે, અને પાલન કરાવવામાં સરકારી વિભાગોને દેખાડો પૂરતો પણ કામગીરી કરવામાં રસ નથી તેવું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। સ્થળ કોતા। નિયમ છે કે સેફટી બેલ્ટ, સેફટી જેકેટ, સેફટી શૂઝ, હેલ્મેટ પહેરવાના હોય, પરંતુ ફરજિયાતપણું પોતાની આ સાઇટ પર ક્યાંય દેખાતું નથી। બિલ્ડર્સને આ તમામ વસ્તુ માટે ખર્ચ ઉપાડવાનો હોય છે, પરંતુ જે પ્રકારે બેદરકારી ચાડી ખાઈ રહી છે તે કહે છે કે પૈસા બચાવવા મજૂરોના જીવ સાથે રમત કરી રહ્યા છે। શ્રમિકો માટે કેટલાક નિયમો છે જે બાંધકામ સાઇટ પર ખાસ જરૂરી છે। શ્રમિકોને સેફટી શૂઝ, સેફટી બેલ્ટ, હેલ્મેટ, સેફટી કોટ ફરજિયાત પહેરવાનો હોય છે, સાથે જ સેફટી નેટ પણ હાઈરાઇઝ બિલ્ડિંગમાં કામ કરતી વખતે હોવી જોઈએ। આ નિયમો તો સૌ જાણે છે, પણ અમલ કેટલા કરે છે? બસ એમાં પ્રોપર ચેનલ યુઝ કરીને પ્રોપર જેને કહેવાય કે એની જે સ્ટેન્ડ સીડી બનાવવાની થાય છે પ્રોપર છે કે નહીં એ જોવાનું રહે, અને એ સેફટી બેલ્ટ પહેરીને જ ઉપર જાય અને માથે એના હેલ્મેટ હોવું જોઈએ।
અને શૂઝ પગમાં હોવો જોઈએ જેનાથી એ સ્લીપ ના થાય, જેને સેફ્ટી શૂઝ કહેવાય. એ અમે લોકો પ્રોપર પર ડે અમારા એન્જિનિયરને સુપરવાઇઝર થ્રુ ચેક કરાવતા હોઈએ છીએ. આશ્ચર્યની વાત તો એ છે કે બિલ્ડરે બેદરકારી દાખવી હોય અને સેફટી માટેના તમામ નિયમોનું પાલન ન કર્યું હોય તે માટે તેને દંડ કરવામાં આવ્યો હોય કે તેની સાઇટ સીલ કરવામાં આવી હોય તેવું કોઈ ઉદાહરણ સરકારી વિભાગે બેસાડ્યું નથી અને એટલા માટે જ બિલ્ડરો બેફામ બન્યા છે. બિલ્ડર પોતે જો રેપ્યુટેડ બિલ્ડર્સ છે કે રેપ્યુટેડ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે એ લોકો તો ધ્યાન રાખે જ છે અને સેફ્ટી શૂઝથી લઈને બધી વસ્તુઓ વસાયેલી જ હોય છે. સેફ્ટી નેટ પણ બહુ જ જરૂરી છે. સેફ્ટી બેલ્ટની સાથે સેફ્ટી નેટ બી જરૂરી હોય છે. એ પણ તમે જોતા હશો, ગ્રીન નેટ તમે રસ્તામાં ક્યાંય બી જોતા હશો તો એની ધ્યાન રાખવામાં આવે જ છે. પણ અમુક કારણોસર કે મજદૂરોમાં પોતાના જાત પ્રત્યેની જે સંભાળ હોય છે, સંભાળની જે અભાવ છે એ વખતે પણ એ લોકો નથી વાપરતા હેલ્મેટ કે એવું. અને કદાચ કોઈક જગ્યાએ બિલ્ડર કે કોન્ટ્રાક્ટરોને બી કદાચ થોડીક નિષ્કાળજી બી હોય છે કે તેઓ પણ એ કમ્પલ્સન પાડતા નથી. સવાલ અહીં એ જ છે કે શા માટે સરકારી વિભાગો આ બાબતે નિષ્ક્રિય છે? લાખો અને કરોડો રૂપિયામાં ફ્લેટ અને શોરૂમ વેચતા બિલ્ડરો નજીવા ખર્ચથી ખરીદી શકાય તેવા સેફ્ટી ગેજેટ પાછળ ખર્ચ કરવામાં કેમ કરકસર કરે છે? કન્સ્ટ્રક્શન સાઇટ પર નીતિ નિયમોનું પાલન કરાય છે કે કેમ તે જોવા આખરે કયા સરકારી વિભાગની જવાબદારી છે તે નક્કી જ કેમ નથી? TV9 એક બે નહીં પરંતુ અનેક બિલ્ડરોની સ્કીમ પર રિયાલિટી ચેક કર્યું છે જ્યાં તમામ બિલ્ડરો પોતાની જવાબદારીમાંથી બેદરકાર સાબિત થયા છે. એટલું જ નહીં પણ અલગ અલગ એસોસિએશન અને સરકારી વિભાગો પણ આ મામલે બેદરકાર છે તે છતું થયું છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોની સેફટી બાબતે એક બે નહીં પરંતુ અનેક નીતિ નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ આખરે તેનું પાલન કોણ કરાવે તે સૌથી મોટો પ્રશ્ન છે. મહત્વની બાબત એ છે કે છાસવારે મજૂરો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે, અનેક વ્યક્તિઓના જીવ પણ જાય છે, પરંતુ આખરે આ જીવની કિંમત કોણ અને ક્યારે સમજશે તે મહત્વની બાબત છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો નિમણૂક